લે બા ધન ઘડી ધન ભા કે તમે અમારી મઢુલી પાવન કરી બા. આવો આવો બેહો. કેમ છે? બસ મજા હે. તમને કેમ હે? સારું છે. સારું ને? બેહો બેહો. બાહટું પાણી તો ભરી આવ. જા ઓલા નવા ગોરામાંથી ઠંડુ ઠંડુ. હા હા જા જા. તાર માં ક્યાં? મારી મમ્મી તો આજે જ સવારે ગયા. ઈન માર પપ્પા બે માર મોટા બાપુને મજા નથી ને તો એ કે જામનગર કે ખબર કાઢી આવીએ. હે? હા આલ્યો આલ્યો. મેં તને કેટલી વાર કીધું કે આમાં હાથ નો નખાય કરસિયામાં. સમજતી નથી તું. જા હવે બાહટું ચા બનાવી આવ જા. હા હા ચા હું નથી પીતી, મારે ડાયાબિટીસ છે. ઠીક હા ખાવાનું છે ને સાદા શાક રોટલા જ કરજો. હા હા શાક ને રોટલા કરી નાખીએ. બેન અત્યારે હે ને બધા આખી ડુંગળીના શાકના પ્રોગ્રામ બનાવે હે. મને ખબર ને ઈ ને બાજરાના રોટલા મજા આવી જાય ખાવાની. કાબા હા એમાં મજા આવે હો. તો પછી ઈ તો વાત તારી સાચી હે બેન, પણ મને ડુંગળીનું શાક આખી ડુંગળીનું નથી બનાવતા આવડતું. લે તો એક કામ કર ને, જેને બનાવતા આવડતું હોય ને તું એને બોલાવી આવ. બા તો બિચારા કોક દીક આવતા હોય, બચારા ખાય ને કા. હા ઈ વાત સાચી હે. ઈ તો હું હમણાં ગમે એને બોલાવી આવું. તું જો ને જા જા બોલાવી આવ. હા તો ફટાફટ હું બોલાવી આવું. તું બા આગળ બેસજે હો. હા હા હું અહીંયા જ છું. ખાટલી લઈ આવી તમે આટલું ભાગ. ખાટલી લઈ આવ્યા? હા હા અલે હવે તું હું આ બે હું આવું હો. હા હા જા જા. હે બા આમાંથી એક ખાટલી ખાવ. ખા બેટા ખા. તમારી આટલું તો લઈ આવી. હા 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 તો તમે એને બધી વસ્તુ કમ્પ્લીટ રાખજો. હે એટલે દુકાનવાળાને રસોઈ બનાવવાની છે કે મારે બનાવવાની છે? હા તો પછી દુકાનવાળો કહે એમ કરવાનું હોય કે હું કહું એમ કરવાનું હોય? હા આવો આવો. હા હા તો તમે બધું તૈયાર રાખો એટલે કંઈ વાર નહીં લાગે, બધું ફટાફટ થઈ જાય. હા તો હવે કંઈ તમે ચિંતા કરો જ માં, બધું મારા ઉપર છોડી દો તમારે. એ હા ભલે મૂકવું. એ હા કોણ હતું? ઓર્ડર લેતી હતી. હું એ ઓર્ડર દેવા જ આવી. કોણ મરી ગયું? કોઈ મરી નથી ગયું. મારા બા આવ્યા ને એટલે ડુંગળીના શાકનો ઓર્ડર દેવા આવી. આખી ડુંગળી. આખી ડુંગળી? હા અન જસુમાસી ઓર્ડર દેવા આવી તો તમે તો હરખાઈ ગયા હે. કેટલા માણાની રસોઈ બનાવવાની છે? કેટલા માણાનું શાક બનાવવાનું છે? મારા બા એક જ આવ્યા હે ને અમે બે બેનું હે. મારા મમ્મી પપ્પા તો બહાર ગયા. પણ ભૂમિબેન તમને તો ખબર હે ને કે હું નાના ઓર્ડર નથી લેતી, મોટા ઓર્ડર હોય ને તો જ લઉં. હા તો કાંઈ વાંધો નહીં. જસુમાસી જે પૈસા થાય લઈ લેજો બસ. પણ કાંઈ નહીં ને ડુંગળીનું શાક બનાવવું. તમારા બા આવ્યા અને તમારે ડુંગળીનું શાક ખવડાવવું. એટલે ડુંગળીના ખારિયા કે ઓલું ડુંગળીનું સાદું શાકની વાત નથી કરતી. ઓલું લચકાદાર મસાલેદાર ચટાકાદાર શાક નથી બનાવતા ઓલા પ્રોગ્રામમાં. આખી ડુંગળીનું કંઈક તળીને એવું બધું કરે હે. ઈ શાકની તમને વાત કરું હું. એ બનાવતા ફાવશે ને? અરે મને તો તમે કયો એનું શાક બનાવતા ફાવે. ડુંગળીનું શાક તો તમે કયો. હવે તમે ક્યાં અજાણ્યા છો? આખા ગામમાં ગમે ને મરણ થઈ જાય ને તો આ જસુમાસીની જ રસોઈ હોય અને મને જ બોલાવે. હા એ તો મને ખબર હે કે તમે કઢી ખીચડીના કારીગર હો અને જ્યાં મરણ થઈ ગયું અહીંયા રહોડામાં તમને જ બોલાવે. એટલે જ મને એમ થાય છે કે તમને આખી ડુંગળીનું શાક બનાવતા આવડે તો ખરા ને. એટલે કેવી વાત કરો હો ભૂમિબેન તમે? પણ જસુમાસી મરણના રહોડામાં તમને જ બોલાવે એટલે. હવે લગન પ્રસંગમાં હું જાઉં હા કોઈ બોલાવે તો
કઈ ખાલી મરણમાં જ નથી જાતી. હા હા ઈ તો જસુમાસી મારા બાને હું ઈ જ વાત કરતી હતી કે અમારા ગામમાં જસુમાસી જેવી રસોઈ કોઈ નહીં ના થાય એટલે તો હું તમને કહેવા આવી. તો ક્યારે શાક બનાવવાનું છે તમારે? હમણાં જ બસ અત્યારે જ. હા તો તમે તમારા ઘરે પોગો ત્યાં હું આવી જાઉં. એટલે જસુમાસી અત્યારે 11 વાગ્યા છે ને હું તમને કહેવા આવી હો, પાછા વહેલા હાર આવજો, મોડું ના કરતા. અરે હમણાં ફટાફટ તાળું દઉં એટલી વાર. હા તો ભલે. હારું હાલો તો હવે હું જાઉં, તમે જટ આવજો. અરે ગાયે ગા. એ હા. ભૂમિબેન, નીલિયાની હગાઈમાં તમે પૈસા ઘરે ભૂલી ગયા હતા ને મારી આગળથી 100 રૂપિયા લઈ ગયા હતા ને લાવો લાવો હવે 100 રૂપિયા. પણ એમ થોડા મારી આગળ અત્યારે તાત્કાલિક પૈસા હોય. તો તમારી આગળ પૈસા ન હોય એમાં હું શું કરું? પણ આપી દઈ હું તમને, તમારા પૈસા થોડી લઈને ભાગી જવાની હું. શાંતિ રાખો ને, નિરાતે આપી દઈ. તમે ભૂમિબેન ગમે એમ કરો, મને મારા પૈસા જોઈએ. અત્યારે મારી આગળ 20 જ રૂપિયા હે ભેગા, 80 રૂપિયા બાકી, બરાબર? હવે ભૂમિબેન તમે તો 100 રૂપિયામાં હપ્તો ચાલુ કર્યો, એવું થોડું હાલે. પણ આરતીબેન મારા ઘરે મહેમાન આવ્યા હે, મારા બા. મહેમાન આવ્યા? હું વાત કરો ભૂમિબેન, તો તમારે મને પહેલા કહેવાય ને, તો હું આ તમારે પૈસા જ ન માંગત. અલ્યા 20 રૂપિયા પછી ક્યારેક નિરાતે આપી દેજો હો. હા તો પછી આપી દઈ હો. હા હા, તમે તમારે મહેમાનને હાચવો, બા આવ્યા ને બાને હાચવજો હો. હા હા ચાલ ચાલ. લે બા આવ્યા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. તમને કેમ છે? મને હારું હો. હારું હારું. લે જસુમાસી શું કરે હે? અરે મને ઓર્ડર દીધો ભૂમિબેને, આખી ડુંગળીનું શાક બનાવવા આવી. શાક વઘારો ને, એમાં તજ લવિંગ બાદિયા બધોય ગરમ મસાલો નાખીને શાક વઘારજો, નકર વઘાર બગડીએ ને તો આખું શાક બગડીએ. હવે તમારે મને નો કેવું પડે. હવે કેવું તો પડે જ ને. અરે વધેતા બેન, અહીંયા ખાખેડા ડોહી મરી ગઈ હતી ને, હા ન્યા જસુમાસી એનો હેને ઝારો મૂકીને ભાગી ગયા તા. બોલો. જસુમાસી બીક લાગી ગઈ હતી કે હું? કે તમને કોક વાહે મારવા દોડ્યું હોય તો? હવે ઝારો ભૂલી ગઈ તી, વાત કરો તી. જરાક ઝડપ સુધારો. હા હા સુધારાઈ જ ગઈ. લે બેન, આટલી વાર કેમ લાગી? અરે બેન, હું આ બા હાટુ છું ને કેરી લેવા ગઈ હતી, મેં તો કેરી લેતી જાવ. હારું હારું. એટલે જસુમાસી શાક હારું બનાવજો. હવે ભૂમિબેન તમે આ શાકની કાંઈ ચિંતા કરો માં. તમે બા પાસે બેહો. આ તમારી બેન મને કરાવવા લાગે તી. હા હા, બે બનાવો હારું કરીને શાક. હા. આ પનોતી તો મારી પેલા પહોંચી ગઈ. આ મોટો થોડાક આગળ બેહો. હા હા લ્યો, આવતા રહ્યો બા. હે બા, કહું તમારે કેરી ખાવી તો તમને સુધારી દઉં. આપણે ખાવા બેસ્યું ને હા ત્યાં નિરાતે ખાવું. ઠીક. હા હારું. અરે બા, તમે આવ્યા ને ઈ મને તો ખબર ય નહોતી. હું ભૂમિબેન પાસેથી 100 રૂપિયા માંગતી હતી ને, મેં તો લાવો ભૂમિબેન 100 રૂપિયા. તો બાપડા બિચારા મને કે આરતીબેન મારા ઘરેથી કે અત્યારે મહેમાન આવ્યા. અલ્યા તમારા 100 રૂપિયા આરતીબેન.
અરે ના રે ના ભૂમિબેન, મારે ક્યાં 100 રૂપિયાની ઉતાવળ હે, પછી ક્યારેક આપી દેજો. ના ના, એ પછી નિરાતે ને અત્યારે લઈ જ જાઓ તમારા પૈસા. અરે ભૂમિબેન, અત્યારે તમારા ઘરે મહેમાન આવ્યા, મારે રાખવું તો જોઈએ ને. 100 રૂપિયામાં ક્યાં તમે ભાગી જવાના? પછી પાછી આ ભાર રાખ્યું તો નહીં, બા હતા ને બધું કહી તો દીધું. બા હવે તમે ઘડીક વાર બેહો, હું છાશ લેતી આવું. હો. હા અરે ભૂમિબેન, બા તમારા ઘરે મહેમાન થઈને આવ્યા, તમે ઘડીક વાર બા ભેગા બેહો અને તમે વાતું કરો. અમે મારા ઘરે હે ને છાશ પડી જ છે, હું હમણાં છાશ લેતી આવું. આ હવે 3 દીની ખાટી છાશ લઈ આવીએ ને અહીંયા ખાવા બેહી જાહે, તમે જોજો. ભૂમિબેન, સુગંધ આવે ને? ના ના, સુગંધ નથી આવતી. ઈ તો હે ને આખે સુગંધ આવે, નજીક નો આવે. આમ 3-4 ગલી મૂકી દ્યો ને એટલે ત્યાં બહુ સુગંધ આવતી હોય. કોકને એમ થાતું હોય કે હું વઘાર થયો. આહા પાહે નો ખબર પડે. હા હવે અમે થઈ જવા જાય હો શાક. હા. વધેતા બેન, હવે શાક કમ્પ્લીટ છે. હવે છે ને બાને ને બધાયને ખાવા બેસવાની તૈયારી કરો એટલે ગરમા ગરમ હારું લાગશે. જો હા, તો હું હે ને લઈ આવું. હા, હવે તમે તૈયારી કરો બધાય હો. હા, બેન હું બધું લઈ આવું હો. એ હા. આરતી બેન, તમે ખાવા બેસી જાઓ. હા બા, મારે ખાવા તો બેહવું જ પડે, નકર પાછા તમે માનશો ને. આ મારે ભૂમિબેન પાછા નો માને. લાવો હું છે ને છાશ કાઢવા માંડું. લાવો વાટકા લાવો. પણ આ જસુમાસી આ રસો કેમ આટલો બધો કરી નાખ્યો? આમ જોવો તો ખરી, નકરો રસો જ છે. આમ જોવો, પાણી જેવો. પણ મને ખબર જ હતી કે આ આરતી બેન અહીંથી ખાધા વિનાના જવાના જ નથી અને આને થોડું ઘણું તો પૂરું થાય નહીં એટલે મેં પાણી થોડુંક વધારે નાખી દીધું કે બધાને થઈ રહે એમ. એ જસુમાસી, એટલે મારું નામ ન આપતા હો. તમને જ કઈ સારું રાંધતા નથી આવડતું, નથી બનાવતા આવડતું, અને પાછું મારું નામ આપો હો. તમે જ ક્યાંય હાલો એમ નથી. એટલે જસુમાસી આમાં સિંગદાણાનો ભૂકો, માંડવીનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો એવું નાખ્યું તું? ના રે ના, એવું ક્યાં કઈ હતું જ નાખું. પણ કાઈ નહોતું તો તમને ખબર પડવી જોઈએ ને. અને તમારે કહેવાય ને કે લાવો બધી વસ્તુ. મેં તો જસુમાસીને કીધું તું કે તમારે જે વસ્તુ જોઈએ ને ઈ મને કહેજો, હું ગામમાંથી લઈ આવી દઈ. તો મને કે બટાકાનું શાક બનાવીએ, એમ ડુંગળીનું શાક બનાવી નાખવાનું હોય. ઈ કે આમાં કાંઈ એટલે કાંઈ ના જોઈએ. બોલો, તો મેં કીધું થયું. જસુમાસીને જ કાઈ ખબર નથી પડતી લાગતી. હવે બેન એક કામ કર, એટલે તું કેરીનો રસ કાઢી આવ. આવું શાક થોડું બાને દેવાય, ઈ થોડા બચાડા આટલું ખાઈ હખી આવું. હા અલે હવે એવું કઈ નથી કરવું, હાલશે. ના બા, હું હેને કેરીનો રસ કાઢી આવું, તે કાંઈ વાર નહીં લાગે. ના હાલે, હવે નથી જાવું. મારે છે ને મોડું થાય છે, હવે રેવા દ્યો. ના હું કાઢી આવું હમણાં જ ના, તે. રેવા દ્યો. બા આમાં હે ને આ મારી જ ભૂલ છે. આ જસુમાસી હે ને કઢી ખીચડીના કારીગર હે. આમ જોવો શાક એને કઢી જેવો હાવ નીરુ કપૂર જેવું શાક બનાવ્યું હે. સાચું બોલો જસુમાસી, તમને ડુંગળીનું શાક બનાવતા આવડે કે નથી આવડતું? એટલે એમ હું કોઈ દી ક્યાંય મેં આખી ડુંગળીનું શાક બનાવ્યું નથી કે હું કોઈ દી આવા પ્રોગ્રામ બનાવવા નથી ગઈ.
તો પણ જસુમાસી તમને નો આવડતું હોય ને તો આવું બગાડાય નહીં કોકનું શાક. મને હે ને મારી મજૂરીના પૈસા દઈ દ્યો. એટલે આ તમે રસો બનાવ્યો હોય એના પૈસા આપો. આ શાક તો જોવો જસુમાસી તમે. પણ હવે થોડુંક રસો વધી ગયો તો એમાં રોટલા ભૂંગી નાખો, ચોરી નાખો. એટલે હું એકય રૂપિયો નથી દેવાની હો તમને. આ કહી દઉં હું. હવે જરાક રસો વધી ગયો તો એમાં શું થઈ ગયું? જોડીને ન ખાઈ જવાય. મને મારા મજૂરીના પૈસા આપી દ્યો. કેટલા દેવાના છે? બા 250 રૂપિયા. ઉભા રહ્યો, આપી દઉં. 250 રૂપિયા નથી દેવા બા, 100 રૂપિયા આપી દ્યો. જસુમાસી પૈસા તો તમારે આ લોકોને હામાં આપવા જોઈએ. તમે એનું શાક બગાડી નાખ્યું એટલે. હા તો 100 રૂપિયા આપી દ્યો બા. અલ્યો. અને હવે એને મને કોઈ દી બોલાવા ન આવતા હો. રસોઈ કરવી હોય ને ત્યારે આવ્યા જ ના એવા નીરા કપૂરના કોણ પૈસા દે. હું તો સારું કરવા ગઈ કે આ બેહીએ એટલે પૂરું નહીં થાય. હવે તમને નથી આવડતું એમાં બીજા માથે હું થોપો હો. તમે કઢીમ દર વખતે પાણી નાખતા હોય એમાં અમે નાખી દીધું. હાલો રસ ને વેફર આવી ગયા. હા લાવ લાવ. જસુમાસીએ તો શાકમાં મીઠું બહુ નાખી દીધું હે. આ શાક તો મેં નો ખવાય. હે બહુ મીઠું હે. ભૂમિબેન ખરેખર તમે બાની નવીન મહેમાની કરી કહેવાય. કેમ? હવે કેમ હું બાની 70 વર્ષ થવા આવ્યા એમાં બાએ ક્યારેય રસ ને રોટલો નહીં ખાધા હોય તો નવીન મહેમાની થઈ કહેવાય ને. હા ઈ તો આરતીબેન ની વાત હાવ સાચી હે. રસ ને રોટલા.